તે બદલ શ્રીવેદ પરિવાર આપણો હંમેશા ઋણી રહેશે। ક્યાંક નાની મોટી Principal and Coordinator of Sri Ved International School Sector 25 Gandhinagar, Little Step Kindergarten Pethapur, Sri Ved International School Lakshmipura Kadi। આજનો આ પ્રસંગ ગુરુ પૂર્ણિમા કે જેને અમે માતૃપિતૃ વંદના કાર્યક્રમથી ઉજવીએ છીએ। આ પ્રસંગ ઉજવવા પાછળનું અમને જે બીજ મળ્યું છે તે માત્ર ને માત્ર અમારી સંસ્થાના ચેરમેન શ્રી બાબુ દાદા કે જેમને અમને આ સંસ્કાર આપ્યા છે। આ સંસ્કાર આપવા પાછળનું શ્રેય માત્ર દાદાનો એક જ છે કે આજની આ સંસ્કૃતિ અને કળિયુગનો સમય કે જેમાં ભારતીય સંસ્કૃતિ વિચલિત થઈ રહી છે, જ્યાં સંસ્કાર મરી પરવાર્યા છે, ત્યાં કદાચ જો વિદ્યાર્થી આ સંસ્કાર સ્કૂલમાંથી શીખશે તો તે પોતે પોતાના માતા પિતાને ભગવાન તુલ્ય માનશે, તો માતા પિતા અને વિદ્યાર્થી વચ્ચે એક પ્રેમભર્યું વાતાવરણ જળવાઈ રહેશે। સાથે ને સાથે ભારતીય સંસ્કૃતિના શ્રેષ્ઠતમ મૂલ્યમાંનું એક શ્રેષ્ઠ મૂલ્ય કે જે માતા પિતા ભગવાન છે તે સંસ્કાર રૂપે અમે શીખવીએ છીએ। અને આ સંસ્કારને શીખવવા માટે થઈને સૌપ્રથમ અમારી સંસ્થાના ચેરમેન શ્રી ડૉક્ટર ડીબી પટેલ સાહેબ કે જે પોતે પોતાના પિતા અને માતાનું બંનેનું સન્માન કરે છે અને અમારી સંસ્થાના બાળકોને શીખવાડીએ છીએ કે માતા પિતાનો સંસ્કાર કેવી રીતે કરી શકાય અને તેમને ભગવાન તરીકે કઈ રીતે પૂજી શકાય। સાથે ને સાથે ખરેખર હું તમામ સમાજના મિત્રોને કહેવા માંગુ છું, આજે વૃદ્ધાશ્રમની સંખ્યા વધતી જઈ રહી છે, તો કદાચ કળિયુગની અંદર તેને ઓછી કરવા માટે થઈને જો દરેક શાળા આ પ્રમાણે માતૃપિતૃ વંદના કાર્યક્રમ કરશે તો કદાચ અત્યારે ટીનેજર્સના બાળકો જે પોતાના માતા પિતાને નથી સ્વીકારતા કે તેમને અવોઇડ કરે છે તે દૂર થશે અને વૃદ્ધાશ્રમની સંખ્યા ઘટશે અને તે માતા પિતા અને વિદ્યાર્થી વચ્ચે જો પ્રેમભર્યું સુમેળ વાતાવરણ રહેશે તો કદાચ એવો સમય નહીં આવે કે કોઈ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં જવું પડશે। અમે જે આ સંસ્કારનું સિંચન કરી રહ્યા છીએ તેની પાછળનો બીજો એક શ્રેય એ છે, સમાજની અંદર આ સંસ્કારનું રોપણ એટલે કરવું છે કે ઠેર ઠેર દરેક જગ્યાએ માતા પિતા ભગવાન છે, માતા પિતા જ પ્રથમ ગુરુ છે અને ગુરુજન કરતાં સર્વોચ્ચ શિખર માતા પિતાને મળવું જોઈએ, તેને સાર્થક કરવું છે। મારું નામ ડૉક્ટર ડીબી પટેલ, શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર 25 ગાંધીનગરના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હું ફરજ બજાવું છું અને સ્કૂલની અંદર આજે એક ગુરુ પૂર્ણિમાના દિવસે અમે લગભગ 1500 જેટલા પેરેન્ટ્સને આમંત્રિત કર્યા હતા અને તેમના બાળકોએ ગુરુ પૂર્ણિમાના દિવસે પ્રથમ ગુરુ એટલે કે માતા પિતા જેને અમારું શીર્ષક આપ્યું હતું, આવો સાથે મળીને એક સમાજને નવી દિશા અપાવીએ અને મા બાપ ભગવાન છે એ વાતને સાર્થક કરીએ, તે અનુસંધાને અમે આજે ખૂબ મોટો ગુરુ પૂર્ણિમાનો દિવસ ઉજવ્યો છે। પેરેન્ટ્સો તરફથી ખૂબ સારો રિવ્યૂ અને બાળકોએ ઉત્સાહભેર એમના પેરેન્ટ્સોનું પૂજન કર્યું છે। થેન્ક યુ સર।